જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના નવા બ્લોગમાં। તો આપણે આવ્યા છીએ કંબોઈ બનાસકાંઠા। તો જો આપણે ફુવાન ઘેર આવ્યા છીએ। બધા બેઠા એની કે બે આવ્યા અને આ ઘર કોમ ચાલુ હોય કાં તો લાઈટ ફિટિંગ નું કામ ચાલુ હોય। આપણા કાકી હાલ જ રોસડા આવ્યો તો કે જતો રહ્યો। હવે પેલો રહ્યો જો હજુ દેખાય છે। હવે પેલો રહ્યો ચીકણ હતો આવી રહ્યો જુઓ અહીંયા બે પાછો હમણાં દોડીએ ઘડીમાં આમ જાય ઘડીમાં આમ જાય। અરે ચલો બધા રહ્યો દોડે એમ ના દોડે આવી આ બાજુ વચ્ચેથી નેહરી જાય કોણ બધું વચ્ચેથી નેહરી નહીં જાય ના વાત તો ચલો આયા નેહરી ગયો તો એ નેહરી જાય પેલું બાજુ હવે હાલ પાછો નહીં આવ્યો હવે હાલ પાછો નહીં આવ્યો છે વળજી રે કાલ તો સારા પાયા હલાઈને આની કે તો ઉપર ચડે તો ઓવા આ પડ્યા આ પાણીમાં પડે ને એ મસ્ત કાલ કેટલા બધા પાડ્યા હતા કાલ ખાસા બધા પાડ્યા હતા વરસાદ નહીં ને એટલો ભય પણ ને એરા મસ્ત હોય પાછળ હોય ભય પણ હાલ ધોવાઈ જાય આપણને પાણીમાં ખાસું પેલી વાર જબર પડતો હતો હા ગળે છે ને તે ભય પડે ને એ ગળે
કેટલા બધા પડી તો મિત્રો આપણે ખાસા બધા જોબો એને લીધા હોય છે મિત્રો 12 વાગ્યા ને આપણે જમી લીધું નાની કે ભાઈ ઊંઘ્યા જો ખાઈ ખાઈ હોઈ ગયા આપણે વાડા પડીએ મસ્ત એવો સોયલો હોય તો આ છોકરો રવિ તો આજે હું કરી કીધું એ ઓય વાત કહું દિશો એ ઓય વાત કહું આજે વિડીયો થાય જો ઓય તો પણ ઓય તો આજે બધા છોકરા રમી મસ્ત એવો સોયલો હો વગડામાં ઘર હે ને મસ્ત સોયલો હો ને મજા આવે પાણી ફૂલ જઈએ ધરાઈ બોલજે કોક બોલજે બોલકા તું બોલજે બોલકા અલે આપણે આવી ગયા છીએ આપણા દુકાને જો આપણા દુકાન હા કાકાની એમના એક બેઠા અત્યારે વાસણ ભંડારની દુકાન હા આપણે 4 ચોકડી હ તો તમારે વાસણ લેવા હોય તો આવી જવાનું અહીંયા જો આપણે શાંતિ બેઠા હોય તો મિત્રો સાંજના 4:30 વાગ્યા અને આપણે દુકાનમાં બેઠા હજુ તો અને આપણે વજન કોટો ચાલુ છે વજન કરી લઈએ જેટલો થાય પહેલાં પંખો સાઈડમાં મેલીએ માઇનસ બતાવો કોઈ બધું આવ્યું જોઈએ વજન જેટલો થાય હું 67 કિલો વજન આપણો 67 કિલો કેટલો 67 કિલો વજન પંખાની પાસો લઈ લઈએ પંખાનો વગર 1 કિલો તો મિત્રો આપણે 67 કિલો વજન ઓછો બરોબર છે થોડો ઘણો જો બધા વાહાડ ને બધું પડ્યા અને થઈ જગ્યા જો ખાલી કંબોઈ ચોકડી આખી લાઈન હા અને કંબોઈ ચોકડી થોડા આગળ આવીએ એટલે આગળ જ આવો દુકાન તમને કાર્ડ બતાવી દઉં તમારે કોઈને આવવું હોય તો આવતા ફાવે આ જોઈ લો કાર્ડ શ્રી રામદેવ વાસણ ભંડાર અને એમાં છે જો કે કંબોઈ ચોકડી કેદારનાથ કોમ્પ્લેક્સ કંબોઈ રોડ બનાસકાંઠા પ્રોપર બનાસકાંઠા તો મિત્રો કોઈ બનાસકાંઠાનું હોય તો જરૂરથી વળકણ લેવા આવજો આપણી દુકાન છે એટલે આપણા કાકાની છે એટલે વળકણ આવજો જરૂરથી એકવાર લેવા વાસણની ગમે તે વસ્તુ બધી અહીંયા મળી રહેવાની તમને મિત્રો આપણે ફર્સ્ટ પડી ગયા અને આવી ગયા હા ઘેર એટલે કંબોઈમાં પણ ફુવાને ઘેર આવી ગયા આપણે ગાય ભેંસો આવી ગઈ અંદર ગાય જ છે ભેંસો નહીં તો ફુવા જોઈ બાર ટીવી અને આપણો પાછળ મસ્ત પવન આવે તો અહીંયા બેઠા છીએ આજુ એટલે 1 2 3 4 ને 5 ગાયો છે 5 ગાયો છે ને જો ખાલી કેરીઓ મસ્ત બગડા ઊંઘવાની મજા આવે હું વેન્યુમાં આવ્યા હતા ઘેર ને હવે 2 દાડા રહીને પછી જાસુ કાઢીએ આપણે હાલ તો આવે જ છીએ અને હવે જમવાનું થાય એટલે બતાવો તમને મસ્ત એવું સુંદર દૃશ્ય જો ખાલી ખેતરના બેતરના મસ્ત પવન આવે અને આ બાજુ બોર ભાવ